કોઈએ સત્ય કહ્યું છે, લગ્ન જીવનની સફળતા યોગ્ય વ્યક્તિ મેળવવામાં નહીં, પણ યોગ્ય વ્યક્તિ થવામાં છે. આજનો સવાલ, ઝીણાભાઈનું અંગ કેવું હતું? ભક્તની નનામી નારાયણ ઉપાડે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જૂનાગઢથી પશ્ચિમ તરફ પંચાળા ગામ આવેલું છે. તે પવિત્ર ભૂમિમાં ધર્મનિષ્ઠ ક્ષત્રિય કુળભૂષણ હેમંતસિંહ રાજા રહેતા હતા. તેમનું બીજું નામ ઝીણાભાઈ દરબાર હતું. રાજ્યમાં રહેવા છતાં જીવનભર જનક રાજાની પેઠે ઉત્તમ વર્તન રાખ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાન અનેક વખત 500 પરમહંસો અને હરિભક્તોની સાથે પંચાળા પધાર્યા છે. અનેક લીલા ચરિત્રો કર્યા છે. અલૌકિક ઐશ્વર્યના પ્રતાપે અનેક જીવાત્માઓ પ્રભુના દ્રઢ આશ્રિત થયા છે. ઝીણાભાઈ એક વખત કામ પ્રસંગે માંગરોળ આવ્યા. ત્યાં યાદ આવ્યું કે આ ગામમાં મારો મિત્ર કમળસિંહભાઈ બીમાર છે. તબિયત નરમ ગરમ રહે છે, તો કુશળતા પૂછી આવું. ઝીણાભાઈ કમળસિંહભાઈને ઘેર આવ્યા. જય સ્વામિનારાયણ મિત્રરાજ, તમારે શરીરે કેમ છે? કમળસિંહભાઈનું હૃદય ભરાઈ આવ્યું. રડતા રડતા જય સ્વામિનારાયણ કહ્યા. કમળસિંહભાઈના કુટુંબમાં કોઈ સત્સંગી કે દયાળુ નહોતા. સૌ સ્વાર્થના સગા હતા. મન દઈને કોઈ સેવા ચાકરી કરતા નથી, સફાઈ કરતા નથી, ખાટલો ગંધાય છે. ઝીણાભાઈ કમળસિંહભાઈના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવતા બોલ્યા, કમળસિંહભાઈ, આ સંસારમાં સગા સંબંધી સૌ સ્વાર્થના સગા છે. સાચા સગા તો એક ભગવાન છે, એનું સ્મરણ કરજો. તમે જો પંચાળા આવો તો હું તમારી સારી રીતે સેવા કરીશ. બોલો, આપની શું મરજી છે? કમળસિંહભાઈ કાંઈ બોલી શક્યા નહીં. ધ્રુસકો મૂકીને રડી પડ્યા. દુઃખથી ઘેરાઈ ગયા. શું જવાબ આપવો કાંઈ સૂઝ પડતી નથી. કમળસિંહભાઈના પુત્ર પરિવાર અને તેના પત્ની ખાટલાની બાજુમાં ઊભા છે. તેઓ બોલ્યા, લઈ જાઓ ને. ઝીણાભાઈ તુરંત ગામમાં ગયા. માંદાનો ખાટલો ઉપડવા મજૂર શોધે છે. 3 મજૂર મળ્યા. ચોથો પાયો ઝીણાભાઈએ પોતે ખભે લીધો. ગામની ભર બજાર વચ્ચે ખાટલો ઉપાડીને ચાલ્યા જાય છે. ગામના માણસો સ્તબ્ધ થઈ ગયા. ગામ ધણી ગરાસ્યો માંદાનો ખાટલો ઉપાડે? કેટલી નમ્રતા અને કેટલી દયાળુતા! કોઈ જાતની માન મોટાઈ નથી. ધન્ય છે એની સમજણને. ઝીણાભાઈ મનમાં રાજી થાય છે. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. મિત્રને લઈને ઘેર આવ્યા. જેમ પૂજારી ભગવાનની સમયસર સેવા કરે, તેમ ઝીણાભાઈ મિત્રની ખૂબ ભાવથી સેવા કરે છે. આ વાતની શ્રીજી મહારાજને ખબર પડી. પ્રભુ ખૂબ રાજી થયા. ઝીણાભાઈનું સમજણનું અંગ હતું. ઝીણાભાઈનું સમજણનું અંગ હતું. શૂરવીર સત્સંગી હતા. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, મીણનો દોરો ઉનાળામાં ઢીલો ઢસ થઈ જાય, શિયાળો આવે ત્યારે અક્કડ થઈ જાય, પણ સોનાનો દોરો જેવો હોય તેવો ને તેવો રહે, ઢીલો ન થાય અને કડક પણ ન થાય. તેમ ભક્તને સોનાના દોરા જેવું થવું. માન અપમાન, સુખ દુઃખ, હાનિ લાભમાં જીવનને પરિવર્તન કરવું નહીં. ખોટી ચિંતા કરવી નહીં, પણ તલ્લીન બનીને ખુમારીપૂર્વક શૂરવીરતાથી ભક્તિ કરવી. સમય જતાં કમળસિંહભાઈ દેહ ત્યાગ કરી પ્રભુના ધામમાં ગયા. તેમની અંતિમ વિધિ શ્રાદ્ધાદિક કર્મ પણ ઝીણાભાઈએ કર્યું. એક વખત શ્રીજી મહારાજ જૂનાગઢ પધાર્યા. ઝીણાભાઈ બીમાર છે. ખાટલામાં સૂતા છે. ખાટલાની અડખે પડખે સંબંધી ઊભા છે. શ્વાસોશ્વાસ શ્રીહરિનું રટણ ચાલુ છે. પ્રભુએ હેતાળ હાથ ઝીણાભાઈના માથા ઉપર મૂક્યો. ઝીણાભાઈ, જય સ્વામિનારાયણ. મહારાજ, જય સ્વામિનારાયણ. ધન્ય ઘડી, ધન્ય અવસર. સારું થયું મહારાજ, આપ પધાર્યા. પ્રભુ કહે છે, ઝીણાભાઈ, બોલો, આપને શું ઈચ્છા છે? કહો તો ધામમાં લઈ જાઓ, અને કહો તો નખમાં પણ રોગ ન રહે એવા સાજા કરી દો. ભક્તરાજ, બોલો, શું કરવું છે? ઝીણાભાઈ 2 હાથ જોડી બોલ્યા, હે મહારાજ, આવા દર્શન તો જંગલના યોગીઓને પણ થતા નથી. તે સાક્ષાત તમે મારી પાસે બેઠા છો. મીઠો મીઠો હાથ મારા માથા ઉપર ફેરવો છો. હવે મને દેહમાં નથી રહેવું, પણ દિવ્ય અલૌકિક અક્ષરધામમાં જવું છે. શ્રીજી મહારાજે કહ્યું, ભક્તરાજ, બીજી કાંઈ ઈચ્છા હોય તો કહો. હે પ્રભુ, આ મારા દરબારગઢને સ્થાનકે એક વિશાળ શિખરબંધ મંદિર થાય,
તેમાં તમારા હસ્તે મૂર્તિ પધરાવો. અખંડ સેવાનો પ્રવાહ ચાલુ રહે. સંતો અને ભક્તોથી મંદિર ગાજતું રહે. સમયા ઉત્સવ થાય. આત્યંતિક કલ્યાણનો પ્રવાહ અવિરત રહે એવી ઈચ્છા છે. પ્રભુ મંદ મંદ હસતા બોલ્યા, તથાસ્તુ. તમારા માગ્યા મુજબ અવશ્ય થશે. શ્રીજી મહારાજ કહે છે, જીણાભાઈ, તમારા પુત્ર હઠીસિંહને કાંઈ ભલામણ કરવી છે? જીણાભાઈ બોલ્યા, ના મહારાજ, કાંઈ ભલામણ નથી કરવી. મારા પુત્રને મેં તમારા હાથમાં સોંપ્યો છે. ધર્મ નિયમનું યથાર્થ પાલન કરશે તો તમે રક્ષણ કરવાના જ છો. તેની કાંઈ મને ચિંતા કે મમતા નથી. સુખેથી મને અક્ષરધામમાં તેડી જાઓ. જીણાભાઈએ વૃત્તિ શ્રીહરિમાં સ્થિર કરી છે. દેહભાન વિસરાઈ ગયું. શરીરથી પ્રાણ છૂટી ગયું અને દિવ્ય અક્ષરધામમાં અલૌકિક સુખને પામી ગયા. સંતો અને ભક્તો ધૂન કરે છે. વાંસની પાલખી તૈયાર કરી. પાલખીમાં જીણાભાઈના પાર્થિવ શરીરને પધરાવ્યું. ધૂન ભજન કરતા પાલખી ઉપાડી. શ્રીજી મહારાજે તુરંત એક દંડ પોતાના ખભા ઉપર ઊંચકી લીધો. ભક્તજનો કહે છે, મહારાજ તમે રહેવા દો, અમે ઉપાડશું. પ્રભુએ સરસ જવાબ આપ્યો. અમે રાહ જોતા હતા કે ક્યારે સમય આવે અને ભક્તના ઋણમાંથી મુક્ત થઈએ. આજે અમે જીણાભાઈના લેણામાંથી મુક્ત થયા છીએ. આ તો સ્વામી સેવકનો નાતો છે. પ્રભુ બોલ્યા, અમારા કમરશી ભક્તનો ખાટલો જીણાભાઈએ કાંધે ઉપાડ્યો હતો, માટે આજે અમે જીણાભાઈની પાલખી કાંધે ઉપાડશું, ત્યારે જીણાભાઈના ઋણમાંથી મુક્ત થશું. ભગવાન ભક્તના ગુલામ બની જાય છે. આપણી ફરજ છે કે મા બાપની સેવા કરવી, પણ આજકાલના સુધરેલા માનવીઓને મા બાપની સેવા કરવી પણ ગમતી નથી, તો ભગવાનના ભક્તની સેવા કરવી ક્યાંથી ગમે? દિલ ઉપર હાથ રાખીને તપાસી જુઓ કે આવો દયાભાવ મારામાં છે. બોલવું સહેલું છે, પણ કરવું બહુ કઠણ છે. જો જીણાભાઈએ સત્સંગી મિત્રની સેવા કરી તો ભગવાન એમની ઉપર ખૂબ રાજી થયા. તો આપણને જો પ્રભુને પ્રસન્ન કરવા હોય તો જીવ પ્રાણી માત્ર ઉપર દયાભાવ રાખવો જોઈએ. જય સ્વામિનારાયણ.